ગુડ ઇવનિંગ એવરીવન. આપણે લિમિટ્સમાં બેઝિક થિયરી કમ્પ્લીટ કરી લીધી. તેના અમુક સૂત્રો જોયા, અવયવો જોયા, અવયવોની રીત જોઈ, કઈ કઈ રીતથી આપણે લિમિટ્સના પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. હવે તમને એક ખાસ વાત કહી દઉં કે આ ફંક્શન અને લિમિટનું ચેપ્ટર છે. એના પછી ડિફરન્સિએશન આવશે, ઇન્ટિગ્રેશન આવશે. તો આ બધા ચેપ્ટર એ બહુ લેન્ધી છે અને ટૂંકમાં તમને બહુ અઘરા લાગે એવા છે. તો એને હું ઇઝીમાં ઇઝી બનાવીને એની લેક્ચર બનાવીને તમને આપું છું. તમે ખાસ કરીને મારી વાત યાદ રાખી લેજો. આ સબ્જેક્ટમાં ઘણા બધાને ફેલ થાય છે, ઘણા બધાને કેટી આવે છે. તો એના માટેનો આ ખાસ વિડીયો બનાવું કે તમે કઈ રીતના મેક્સિમમ તો નહીં, તમે પાસ કઈ રીતના થઈ શકો આ સબ્જેક્ટમાં. એટલીસ્ટ તમે પાસ થઈ શકો, એટલા માર્ક્સ પર લઈ શકો. તો ટૂંકમાં તમારી મહેનત તમે કરો એ તમારે ફાયદાકારક કહેવાય. કેમ કે બાકી તમે ગમે એટલા વિડીયો જો કે લેક્ચર નોટ તમે વાંચો કંઈ આવડે જ નહીં, એક્ઝામમાં જ ન આવડે, કંઈ ફાયદા વગરનું છે, બરાબર. તો એના માટે તમને ખાસ કરીને કહું છું કે તમારી ટેક્સ્ટ બુકમાં જેટલા પણ એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણ, એમાં ટ્રાઇગોનોમેટ્રિકલ જે ઉદાહરણ છે એ ખાસ જોજો તમે. પછી તો કે ફંક્શનવાળા હોય, ફંક્શનની ડેફિનેશનવાળા હોય, આ બધાને ખાસ જોજો. કેમ કે હરેક એક્ઝામમાં એટલીસ્ટ ટ્રાઇગોનોમેટ્રી એટલે કે સાઇન, કોસ આવા ફંક્શન આપેલા હોય ને એને સોલ્વ કરવાના એક્ઝામ્પલ મેક્સિમમ પૂછાય છે, બરાબર. તો આ ખાસ તમે ઉદાહરણ હું તો તમને સ્વાધ્યાય સોલ્વ કરાવીશ, થિયરી કરાવીશ, પણ ઉદાહરણ એટલા માટે નથી કરાવતો, તમને બુકમાં આપેલું જ છે. અને તમને ન આવડે તો લેક્ચર નોટ તમે વાંચી લ્યો એટલે તમને ખ્યાલ આવે કઈ રીતના એટલીસ્ટ આપણે ભણશું, કઈ રીતના આપણે શરૂ કરીએ. તો એ લેક્ચરનો ઉપયોગ કરી લ્યો. પછી તમે ઉદાહરણ સોલ્વ કરો તમારી રીતના કરો. અને ઉદાહરણમાં તમે આન્સર સોલ્વ તો કરેલું જોઈએ એટલે તમે જો મેચ થાય કે નહીં, તો એ રીતના તમને આવડશે. હવે ઉદાહરણ અને બીજી વસ્તુ એ કહું છું કે છેલ્લા 5 નહીં પણ 3 વર્ષના એટલીસ્ટ 20 સાલે છે તો 17, 18, 19 અને 20 3 થી 4 વર્ષના ઓલ્ડ પેપર છે, બરાબર. ઓલ્ડ પેપરના જે એક્ઝામ્પલ તમે નોટિસ કરો, ક્યાં એક્ઝામ્પલ રિપીટ થાય છે, તો તમારી મહેનત બચશે, ટાઈમ બચશે. તો આ રિપીટ એક્ઝામ્પલને તમે સોલ્વ કરશો, તમને ફાવશે, ચેપ્ટર ફાવશે અને તમે એક્ઝામમાં ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. કેમ કે જે રિપીટ થવાના છે એ તમને આવડતા હોય તો તમે ઓટોમેટિક ગણવાના જ છે. તો એના માટે તમને ખાસ એ વસ્તુ કહું છું કે આ ચેપ્ટર એક એવું છે કે તમને ઘણા બધાને બોરિંગ લાગતું હશે, પણ આ ચેપ્ટર ઘણું ઉપયોગી છે તમને. આ એક જ સેમેસ્ટરમાં જ નહીં, ઘણા બધા મેથ્સને રિલેટેડ ગમે એ તમે સબ્જેક્ટ ભણશો એમાં તમને લિમિટ્સ, ડિફરન્સિએશન, ઇન્ટિગ્રેશન, આ તો તમને ફિઝિક્સમાંય આવે છે. તો એના માટેનું તમને એટલા માટે હું વધારે ડીપલી ભણાવું છું કે તમને ખાસ તમારા માઇન્ડમાં ઉતરી જાય ચેપ્ટરના એક ટોપિક, તો તમને જ ઉપયોગી થવાના છે, બરાબર. તો એના માટેનું હું તમને ખાસ વિનંતી કરું છું કે છેલ્લા 3 વર્ષના ઓલ્ડ પેપર હોય એ સોલ્વ કરો. અને ઉદાહરણ આપેલા છે તમારી રીતના જાતે સોલ્વ કરો. તોય ન આવડે તો વિડીયો એકવાર નહીં, તમે એકવાર જોવાથી કાંઈ ન આવડે. તમે ખાલી વિડીયોમાં તમે ક્લિયરિટી ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ ઓડિયો હું જે બોલું છું એને તમે ખાલી પકડો. ક્વોલિટીમાં ભલે તમને કંઈ દેખાતું હોય, પણ તમે ઓડિયો તમે જોવો, ઓડિયો તમે સાંભળો, તો તમને સાંભળતા તમે એકવાર નહીં તો 2 વાર સાંભળો, 2 વાર નહીં તો 5 વાર સાંભળો. 5 વાર સાંભળશો તમને ઓટોમેટિક તમને ટોપિક ક્લિયર થશે. ઓટોમેટિક તમારા માઇન્ડમાં જે આવતું હોય રિપીટ થતું જશે, તો તમને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં ઘણું બધું મદદ થશે, બરાબર. તો એના માટે હું ખાસ તમને વિનંતી કરું છું કે તમે એકવાર નહીં તો 2 વાર, 2 વાર નહીં તો 3 વાર, 3 વાર નહીં તો 5 વાર વિડીયો જો, એટલે તમને ટૂંકમાં કોન્સેપ્ટ ક્લિયર થાય. કોન્સેપ્ટ ક્લિયર થશે પછી તો એક એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણ ગણેલા જ છે, બરાબર. ઉદાહરણ 1, ઉદાહરણ 2 એ રીતના એ બધા ઉદાહરણ સોલ્વ કરો. ઉદાહરણ આવડી જાય પછી તો તમારે સ્વાધ્યાય આપેલા છે, સ્વાધ્યાય નંબર જે કંઈ હોય, બરાબર, 4.1, 4.2, તો આ સોલ્વ કરો તો તમને ગ્રીપ આવશે એક દાખલા ગણવા માટેની. પછી બીજું કે લાસ્ટ યરના જે પેપર હોય એના એક્ઝામ્પલ સોલ્વ કરશો તો એમાંય તમારે જે મેં તમને કીધું એ રીતના સોલ્વ કરશો. તમને જે રિપીટ એક્ઝામ્પલ થતા હોય એમાં તમને એક ટાઈપનું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે આ સ્ટેપ પછી આ સ્ટેપ જ આવે છે. તો એના માટે હું ખાસ વિનંતી કરું છું કે આ જોજો, બરાબર. હવે આપણે આજના ટોપિકની વાત કરીએ કે બેઝિક્સ ઓફ થિયરી આપણે કમ્પ્લીટ, એટલે બેઝિક્સ થિયરી ઓફ લિમિટ એ તો આપણે જોઈ લીધું. હવે આપણે એમાં અમુક સૂત્રો આવે છે, પછી આપણે સ્વાધ્યાય શરૂ કરશું. સૂત્રો આવશે કે ભાઈ કોઈ પણ દાખલા ગણતા પહેલાં એના અમુક સૂત્રો હોય, તો એ સૂત્રો આપણે જોશું, ત્યારબાદ આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. તો સૂત્રો આપણે જોઈએ, બરાબર. હા, તો મેં તમને વાત કરી એ રીતના, બરાબર. અમુક નિયમો આપણે જોઈ લઈએ, ત્યારબાદ આપણે સ્વાધ્યાય લેસન બીજું શરૂ કરશું, બરાબર. તો ક્લર્ક્સના નિયમો, કાર્ય નિયમો. તો કાર્ય નિયમો આપણે જનરલી ડાયરેક્ટ જ એક્ઝામ્પલ સોલ્વ કરશું, પણ કાર્ય નિયમો જોઈ લેવા.
કેમ કે ક્યારેક તમને નિયમ પ્રમાણે સોલ્વ કરવાનું કહે તો નિયમનો યુઝ કરીને સોલ્વ કરવા પડશે, બરાબર. તો આપણે કાર્ય નિયમો ખાલી નજર ફેરવી લઈએ કે જો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ હોય, અને બીજું કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ હોય, એટલે કે આનો આન્સર એલ મળતો હોય, આનો આન્સર એમ મળતો હોય, તો આ રૂલ છે લક્ષ સોલ્વ કરવા માટેનો. પહેલો રૂલ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ હોય અને આ બે માટે તો એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ જી ઓફ એક્સ હોય, તો એ બંનેને આપણે અલગ પાડીએ કે આનું પહેલાં લક્ષ મેળવવાનું, પછી તો કે આનું લક્ષ મેળવવાનું. એ બંને લક્ષનો જે આન્સર મળે એ બંને લક્ષનો આન્સર આના બરોબરમાં થાય કે આનો આન્સર તમને એલ મળ્યો અને આનો જી ઓફ એક્સનો આન્સર તમને એમ મળ્યો. હવે એ બંનેનો સરવાળો અથવા તો બાદબાકી તમે કરો તો એ આન્સર એ બેનાના મૂલ્યોનો સરવાળો અને બાદબાકી બરાબર થાય, બરાબર. ડાયરેક્ટ તમે લક્ષનો તમે સીધું લિમિટ એક્સ ટેન્સ ટુ એ બેમાં કોમન છે એ કોમન કાઢી પછી બંનેનું સાદુરૂપ આપી પછી એનું લક્ષ શોધો તોય ચાલશે, અને એકનું મેળવી બીજાનું મેળવી બંનેનો સરવાળો કરો તોય સેમ મળશે. તો આ પહેલો રૂલ થયો. બીજો રૂલ ગુણાકારનો કે સેમ પ્લસ ઓર માઇનસ સરવાળો બાદબાકી માટે જેમ મૂલ્ય સેમ મળે એ રીતના ગુણાકાર માટે કે ભાઈ બંનેમાંથી લિમિટ કોમન લઈ લઈએ એક્સ ટેન્સ ટુ એ, બંનેનું સાદુરૂપ આપી પછી એનું લક્ષ મેળવો અથવા એફ ઓફ એક્સનું લક્ષ મેળવી એને ગુણ્યા જી ઓફ એક્સનું લક્ષ મેળવો, એ મૂલ્ય એ બંને ઇક્વલ થશે, બરાબર. હવે ત્રીજું સૂત્ર કે ભાગાકાર માટે ગુણાકારનું જે રીતના ભાગાકારનું એફ ઓફ એક્સ બાય જી ઓફ એક્સ હોય, લિમિટ સેમ છે, કોમન લઈ લીધી, બંનેનું સાદુરૂપ આપી પછી એનું લક્ષ મેળવીએ તો એ પણ એલ બાય એમ જેટલું મળે. પછી ચોથો નિયમ કે કોઈ કોન્સ્ટન્ટ સંખ્યા આપેલી હોય લિમિટમાં, બરાબર, તો એ કોન્સ્ટન્ટ સંખ્યાને તમે કોમન લઈ લો બહાર અને પછી એનું લક્ષ મેળવો તો એ ચાલશે, તો એ એટલું જ મળશે, અને એને એમાં રહેવા દો અને એનું લક્ષ મેળવો તો એ બધી ઇક્વલ જ થશે. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ કે ઇન્ટુ એફ ઓફ એક્સ કોઈ કોન્સ્ટન્ટ સંખ્યા આપેલી હોય તેમાંથી કોન્સ્ટન્ટ સંખ્યા તમારે કોમન લઈ લેવાની બહાર, લક્ષની બહાર, કેમ કે એનું લક્ષ એ તો કોન્સ્ટન્ટ જ છે, બરાબર. તો આપણે લક્ષ તો ફંક્શન હોય એનું જ લઈ શકીએ, તો કોન્સ્ટન્ટ સંખ્યા બહાર આપણે લઈ લીધી પછી એફ ઓફ એક્સનું આપણે લક્ષ મેળવીએ તો એ જે લક્ષ મળે એ અને કોન્સ્ટન્ટ સંખ્યાનો ગુણાકાર ફાઇનલ આન્સર તમને મળશે, બરાબર. પણ અહીંયા કે એટલે કોઈ વેરિયેબલ નથી, બરાબર, કોઈ ચલ રાશિ નથી જેમ એક્સ લઈએ એ રીતના, એ કોન્સ્ટન્ટ છે કે તો જ આપણે આ રૂલ લાગુ પડશે, બરાબર. આ ચોથો નિયમ થયો. હવે સામાન્ય રીતે આપણે અહીંયા લખેલું જ છે કે સામાન્ય રીતે કાર્ય નિયમનો ઉપયોગ વિના સીધી કિંમતો મૂકી આપણે ગણતરી કરીએ છીએ. શા માટે? કેમ કે આ રૂલ હું તમને આગળ એક્ઝામ્પલ અને પછીના ટોપિકમાં તમને એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરાવીશ ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે, બરાબર, કે તમે ક્યારે રૂલ યુઝ કરશો અને ક્યારે તમે ડાયરેક્ટ કરશો, બરાબર. હવે લક્ષના કાર્ય નિયમો આપણે બેઝિક જોઈ લીધા. હવે લક્ષના સૂત્ર આવે છે. લક્ષના સૂત્ર ફોર્મ્યુલા ઓફ લિમિટ્સ. તો આ સૂત્ર મોસ્ટ ટાઈમ બી છે બધા, બરાબર. સૂત્ર આવડશે તો તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. એના વગર કાંઈ નહીં થાય. તો સૂત્ર તમને એકવાર લખવાથી યાદ રહેતા હોય તો એકવાર લખો, 2 વાર લખવાથી યાદ રહેતા હોય તો 2 વાર લખો, 5 વાર લખવાથી યાદ રહેતા હોય તો 5 વાર લખો, પણ યાદ રાખવા પડશે, બરાબર. યાદ રહેશે સૂત્ર તો જ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. તો સૂત્ર વગર કાંઈ થવાનું નથી. તો આ સૂત્ર બધા જ મોસ્ટ ટાઈમ બી છે. સૂત્ર આવડશે તો જ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો, બરાબર. તો સૂત્ર આપણે જોઈએ. પહેલું જ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ હોય, બરાબર, અને વેરિયેબલ અહીંયા એક્સ છે, એ કોન્સ્ટન્ટ સંખ્યા એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન ડિવાઈડ બાય એક્સ માઇનસ એ હોય તો એનો આન્સર એન એ રેસ ટુ એન માઇનસ 1 લઈ શકાય, જ્યાં એન બિલોંગ્સ ટુ આર, બરાબર. એનની વેલ્યુ આરમાંથી લેવાની. બીજું સૂત્ર લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n ઇઝ ઇક્વલ ટુ 0 એન બિલોંગ્સ ટુ એન. આ સૂત્ર મેં તમને કરાવી દીધું હતું, બરાબર. અહીંયા ખાલી વેરિયેબલ ચેન્જ છે. ચલ રાશિ ત્યાં એક્સ હતી, અહીંયા એન છે. કે મેં તમને એ સમજાવ્યું હતું પણ કે આનું વેલ્યુ શા માટે 0 થાય. કોન્સ્ટન્ટ સંખ્યાને આપણે કોઈ પણ સંખ્યાને આપણે એકને કોઈ સંખ્યા વડે ભાંગીએ તો આન્સર મળશે, ભાઈ એકને અનંત સંખ્યા વડે ભાંગીએ તો આન્સર 0 મળવાનો. તો આ મેં તમને ત્યારે સમજાવ્યું હતું. આ એ ટાઈપનું જ સૂત્ર છે, બરાબર. આ એમપી. ત્રીજું સૂત્ર લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી બ્રેકેટમાં 1 + 1/n હોલ રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ ઈ. આના બરાબર ઈ લેવાનું. તો ઈ એટલે તમને ખ્યાલ નહીં હોય પણ ઈ એક લોગેરિધમિક ફંક્શન છે. તમે જ્યારે લોગેરિધમિક ફંક્શન ભણશો ત્યારે તમને ઈ ખ્યાલ આવશે, અને ડિફરન્સિએશનમાં પણ ખ્યાલ આવશે, ઇન્ટિગ્રેશનમાં પણ ખ્યાલ આવશે કે ઈ એક ફંક્શન જ થયું છે, એની વેલ્યુ પર સમથિંગ થાય છે. એ આપણે 2.71 જેવી આપણે લઈએ છીએ, બરાબર. એક વેરિયેબલ લેવું હોય તો એક આપણે વેરિયેબલ લઈ શકાય. હવે
તો એક આ સૂત્ર બરાબર ઈ મૂકી શકાય. તમને આવી જો વેલ્યુ મળે n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય તો એના બરાબર ઈ મૂકી દેવાનું. પછી તો કે ચોથું સૂત્ર લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી r રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા કઈ રીતના હવે મોડ ઓફ r હોય તો એની વેલ્યુ 1 કરતાં નાની લેવાની અને n બિલોંગ્સ ટુ n લેવાના, બરાબર? તો જ આ રૂલ ફોલો થાય. હવે તો કે r રેસ ટુ n આપેલા હોય અને તમારી nની લિમિટ ઇન્ફિનિટી હોય, અનંત હોય, તો તમે r રેસ ટુ n બરાબર 0 લઈ શકો. આ ચોથું સૂત્ર છે. પાંચમું સૂત્ર લિમિટ h ટેન્સ ટુ 0, n નથી અહીંયા h છે, બરાબર? h ટેન્સ ટુ 0 a રેસ ટુ h minus 1 by h is equal to log e to the base a, log e to the base a, બ્રેકેટમાં a belongs to r plus minus 1 bracket over and limit h tends to 0 e raised to h minus 1 by h is equal to 1. આ સૂત્ર છે, આ તમે ખાસ યાદ રાખી લેજો. આની સાબિતી આપવાની કંઈ જરૂર નથી, કેમ કે તમારા સિલેબસમાં સાબિતી પૂછાતી નથી. તમને એક્ઝામ્પલમાં પૂછાશે તો સૂત્ર જ્યારે યુઝ કરશું ત્યારે તમને ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે આ સૂત્ર શું કહેવા માગે છે. અત્યારે ખાસ તમે યાદ રાખી લો, અત્યારે સાબિતીની જરૂર નથી. હવે છઠ્ઠું સૂત્ર કે લિમિટ થીટા એટલે ખ્યાલ જ હશે, તમે 10th સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા છો, બરાબર? ટ્રાયગ્નોમેટ્રિક ફંક્શનમાં સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક આ બધા ભણી ગયા. તો એમાં થીટા એટલે એંગલનો યુઝ કરતા હોય. હવે તમને મેં કીધું હતું કે ભાઈ અહીંયા વેરિયેબલ લઈ શકાય, તો તમે એમ કહેશો કે ભાઈ થીટા એ તો એંગલ થયો. નહીં, થીટા એ પણ વેરિયેબલ તરીકે લઈ શકાય. ક્યારે? તો એ કે ટ્રાયગોનોમેટ્રિક ફંક્શન હોય ત્યારે. અહીંયા સાઇન છે તો આપણે થીટા વેરિયેબલ લઈ શકીએ, બાકી થીટા તો એંગલ છે. થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા બાય થીટા આપેલું હોય તો ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકાય. આ સૂત્ર ખાસ ટ્રાયગોનોમેટ્રિક ફંક્શન આવે એટલે સમજી જ લેવાનું કે આ એક્ઝામ તમને કોઈ પણ એક્ઝામમાં આવશે જ, બરાબર? કોઈ પણ એક્ઝામ લો એમાં ટ્રાયગોનોમેટ્રિક ફંક્શન હોય એટલે એ આઈએમપી જ હોય, બરાબર? તો અહીંયા થીટા ટેન્સ ટુ 0 લિમિટ આપેલી હોય અને સાઇન થીટા બાય થીટા હોય તો ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લેવાના, બરાબર? એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે આ રીતના 1 લઈ લેવાના, આમ આપેલું હોય તો. પછી થીટા ટેન્સ ટુ 0 ટેન થીટા બાય થીટા હોય તો એના બરાબર 1, બરાબર? અહીંયા 1 હતું, અહીંયા પણ 1 જ લેવાનું. પછી 8મું સૂત્ર થીટા ટેન્સ ટુ 0 કોસ થીટા બાય થીટા નથી, બરાબર? ખાલી કોસ થીટા છે તો એના બરાબર 1 લેવાનું. પછી 9મું સૂત્ર લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા બાય ખાલી સાઇન થીટા, અહીંયા સાઇન થીટા બાય થીટા હતું ઇઝ ઇક્વલ ટુ 1 લીધો, ખાલી સાઇન થીટા હોય ત્યારે પણ 0 લેવાનું, બરાબર? આ સૂત્ર થયા તમારા. આ સૂત્ર બધા જ યાદ રાખી લેજો. સૂત્ર યાદ રહેશે તો જ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો, બરાબર? તો સૂત્ર થઈ ગયા બધા, આપણે સ્વાધ્યાય શરૂ કરશું. અને એક તમને ઈનો ખ્યાલ નહીં હોય તો તમને જણાવી દો. એક લોગેરિધમિક ફંક્શન આવે છે, જે અહીંયા આપણે લોગ દર્શાવ્યું હોય, અહીંયા ઈ આપેલો ને એક બેઝ હોય છે કે એની તમે ફિઝિક્સમાં અથવા તો કેમિસ્ટ્રીમાં કે તમે લઘુગુણકોનો ઉપયોગ કરતા હશો કે ભાઈ અમુક ટેમ્પરેચર હોય, અમુક પ્રેશર હોય તો ત્યારે તમને જનરલી અત્યારે તો નહીં આવતું હોય પણ તમને HT હીટ ટ્રાન્સફર અથવા તો એન્જિનિયરિંગ થર્મોડાયનેમિકમાં તમે ભણશો, બરાબર? એમાં તમને ઈની વેલ્યુ તમે ખ્યાલ આવશે ત્યારે, બરાબર? અહીંયા તો તમે એક બેઝ તરીકે તમે ભણશો તો ઈની વેલ્યુ એક ચોક્કસ તો નથી, બરાબર? એટલે કે અહીંયા એટલું એવું જ લખેલું છે કે ઈ એ અસમય સંખ્યા છે, એ સતત બદલાતી રહી છે. એક જ ડિજિટ સેમ હોય 1 થી 2, બરાબર? બાકી સતત વધતા રહે. આપણે ચોક્કસ કહી ન શકીએ પણ જનરલી આપણે ઈ બરાબર 2.712 એટલા આપણે લઈએ છીએ, બરાબર? બાકી એની વેલ્યુ જેવી રીતના પાઈની વેલ્યુ 3.143 સમથિંગ વધતી જાય છે, બરાબર? એ રીતના આ ઈની વેલ્યુ પણ 2.712 એવી રીતના વધતી જાય છે, બરાબર? તો આ તમારા સૂત્ર થયા, યાદ રાખી લેજો. પછી આના પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીશું. ઓકે.